સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં હોળી અને ધૂળેટી પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ સંપન્ન। જિલ્લાવાસીઓએ હોલિકા દહનથી વર્ષનો નીકાળ્યો વર્તારો, તો ધૂળેટી પર જોવા પારિવારિક ઉજવણીના સુંદર દ્રશ્યો। બનાસકાંઠા જિલ્લાના એક વિસ્તારમાં હોળી પર લોકો ચાલે છે અંગારા પર ચાલવા છતાં પણ શ્રદ્ધાળુઓને નથી પહોંચતી કોઈ પણ ઈજા। ધૂળેટીના પર્વ પર બાલારામ નદીમાં ડૂબવાથી ડીસાના 2 યુવાનોએ ગુમાવ્યો જીવ, તો ભીલડીમાં દરબાર પરિવાર પાણીપુરી ખાધા બન્યો ફૂડ પોઈઝનનો શિકાર। અને ધૂળેટી પર્વ પર ડીસામાં આજે પણ મારવાડી માણી સમાજ દ્વારા યોજાય છે પારંપરિક ગેર। પુરુષો હાથમાં દંડા સાથે રમે છે ગેર, તો મહિલાઓ લોકગીતો સાથે માણે છે લૂરની મજા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ફાગણ સુદ પૂનમ એટલે હોળીના તહેવાર પર ગામે ગામ હોલિકા દહન કરવામાં આવે છે। ત્યારે વાત કરીએ ડીસાની, તો ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં વર્ષોથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે। ગાંધી ચોક ખાતે યોજવામાં આવતો હોલિકા દહનનો કાર્યક્રમ સમગ્ર ડીસા શહેરમાં સૌથી મોટો હોય છે અને સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવતા હોલિકા દહનના આ કાર્યક્રમ પ્રસંગે દૂર દૂરથી લોકો આવીને હોળીને પગે લાગતા હોય છે અને ઢૂંઢ કરતા હોય છે। તો બીજી તરફ નવવધુઓ હોલિકાના 7 ફેરા પણ લેતા હોય છે। આ વર્ષે પણ 2024નું હોલિકા દહન ગાંધી ચોક ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું। બધું ના કરતી ધીમે ધીમે પાણી નીકાળો। દિલીપભાઈ બોલાવે। ડીસાના શિવનગર વિસ્તારમાં પણ હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્થાનિકો દ્વારા લાકડા અને છાણામાંથી વિશાળ હોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને નિયત સમયે આ હોળીને પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હોળીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને હોળીને દાણીથી પૂંખતા નજરે પડ્યા હતા। શિવનગર ખાતે હોલિકા દહનને લઈ નજારો પણ કંઈક આવો હતો। હોળીના તહેવાર પર હોલિકા દહન કર્યા બાદ તેના દર્શન કરવાનું મહત્વ રહેલું છે। આમ તો હોલિકા દહન સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે, જેમાં એક માન્યતા નવવધુઓ હોલિકા દહન બાદ લગ્નની જેમ તૈયાર થઈને વાજતે ગાજતે હોલિકા દહનના સ્થળ પર પહોંચે છે અને હોળીની અગ્નિની 7 ફેરા ફરીને પ્રદક્ષિણા કરતા હોય છે। આ વર્ષે પણ હોલિકા દહન બાદ નવવધુઓ સોળે શણગારમાં સજ્જ બનીને વાજતે ગાજતે હોળીની પ્રદક્ષિણા કરવા માટે હોલિકા દહનના સ્થળ પર પહોંચ્યા હતા।
હોળીનો પર્વ આ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના વહીવટદારને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પૂર્વે રાજસ્થાની લોકો ઉભેલી હોળીની પૂજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી, જેને ઠંડી હોળી પૂજવાનું મહત્વ માનવામાં આવે છે. અને હોળી પ્રગટ્યા બાદ હોળી જ્વાળાનો પવન ચારો તરફ ફેલાઈ રહ્યો હતો તે જોતા ખંડવૃષ્ટિ થવાના એધાણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તાવો પણ જોવાતો હોય છે. તે જોતા આજે હોળી ઉત્તર દિશાના વાયવ્ય દિશા તરફ પડતા આગામી ચોમાસું સારા જવાના એધાણ જોવા મળ્યા હતા. વરસાદ પણ આવતા ચોમાસે શરૂ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ હોળી અંબાજી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવવામાં આવે છે અને અંબાજી મંદિર વહીવટદાર સાહેબ અને ભટજી મહારાજ હાથે વિધિ પૂજા કરીને પ્રગટાવવામાં આવે છે. અને આ વખતે હોળી ઉત્તર દિશામાં પડી છે અને આ હોળી જોતાં તો બહુ સારું છે કે વરસ આ સાલ સારું આવે એવું લાગે છે, સારો વરસાદ થાય એવું લાગે છે. હોળી બાદ આજે ધૂળેટીના તહેવારની પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે લોકોએ કેમિકલ યુક્ત રંગોના બદલે પ્રાકૃતિક રંગોના ઉપયોગથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માણીના પરિવાર દ્વારા પણ આજે સામૂહિક રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર પરિવાર એકત્રિત થઈને પ્રાકૃતિક રંગોની મદદથી એકબીજાને રંગ લગાવતા નજરે પડ્યા હતા અને સમગ્ર પરિવાર એક સાથે ધૂળેટીના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરતો હોય તેવા સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વર્તમાન સમયમાં પરિવાર નાના બની રહ્યા છે, ત્યારે આ પરિવાર તમામ તહેવારોની સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરીને સાચા અર્થમાં વાસુદેવ કુટુંબકમનો સંદેશ ફેલાવી રહ્યો છે. એક સાથે સમગ્ર પરિવાર સાથે મળીને ધૂળેટી પર્વની ઉજવણી કરતો હોય ત્યારે દ્રશ્યો પણ મનમોહક બની જતા હોય છે. તો આવો નિહાળીએ આ દ્રશ્યોને. આ કલર ઉડાડો કરો તમે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના એક વિસ્તારમાં હોળી પર લોકો ચાલે છે અંગારા પર. અંગારા પર ચાલવા છતાં પણ શ્રદ્ધાળુઓને નથી પહોંચતી કોઈ પણ ઈજા. ધૂળેટીના પર્વ પર બાલારામ નદીમાં ડૂબવાથી ડીસાના 2 યુવાનોએ ગુમાવ્યો જીવ. તો ભીલડીમાં દરબાર પરિવાર પાણીપુરી ખાધા બન્યો ફૂડ પોઈઝનનો શિકાર. અને ધૂળેટી પર્વ પર ડીસામાં આજે પણ મારવાડી માણી સમાજ દ્વારા યોજાય છે પારંપરિક ગેર. પુરુષો હાથમાં દંડા સાથે રમે છે ગેર, તો મહિલાઓ લોકગીતો સાથે માણે છે લૂરની મજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર 23 માર્ચની એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ ચૂકી ગયા છે તેમના માટે જ એન્જલ સ્કૂલે ફરીથી 26 માર્ચ મંગળવાર સવારે 9 કલાકે એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટનો બીજો રાઉન્ડ રાખેલ છે. તો જેમને ટેસ્ટ ન આપ્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં જોડાઈ શકે છે. ધન્યવાદ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હોળીના તહેવારની અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આજે આપણે એવા પ્રદેશની વાત કરીશું કે જ્યાં હોળીની ઉજવણી અલગ જ અંદાજમાં કરવામાં આવે છે. આ ઉજવણી પણ કેવી, તમે જોઈને દંગ થઈ જશો. આજે આપણે વાત કરીશું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા દાંતા વિસ્તારની. દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને અહીં હોળીની ઉજવણી અલગ જ અંદાજમાં કરવામાં આવે છે. દાંતામાં વર્ષોથી હોળી પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે, અને મહત્વની વાત તો એ છે કે દાંતામાં વસતા ઠાકોર સમાજના લોકો હોળી પ્રગટાવી દીધા બાદ હોળીના જે અંગારા પડેલા હોય છે તે અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરા નવી નથી, પરંતુ ખૂબ જ પ્રાચીન છે. તમને જાણીને નવાઈ લાગશે, અહીં વસતા ઠાકોર સમાજ માટે હોળીના આ અંગારા પર ચાલવું હોળીના આશીર્વાદ લેવા સમાન છે. અહીંના લોકોનું માનવું છે કે સળગતા અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલવાથી તેમને કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ VFX ઇફેક્ટથી તૈયાર કરવામાં આવ્યા નથી, પરંતુ અસલી વિડીયો છે. તમે જોઈ શકો છો કે હોલિકા દહન બાદ ઠાકોર સમાજના લોકો અંગારા પર એકદમ સરળતાથી ચાલી રહ્યા છે. આ ઘટના ચમત્કારથી ઓછી નથી. હોળીની સામાન્ય વરાળ પણ અસહનીય હોય છે, તેવામાં આ લોકો કેટલી આસ્થાથી એકદમ સરળતાથી હોળીના અંગારા પર ચાલી રહ્યા છે. હોળી દાંતામાં કેટલા સમયથી થાય છે અને કઈ રીતે તમે હોળી પ્રગટાવો છો? હોળી દાંતામાં દાંતા સ્ટેટ વખતથી હોળી દહનનો કાર્યક્રમ થાય છે, અને હોળી દહનનો કાર્યક્રમ અમારા દાંતા સ્ટેટ વખતથી જે અમારા દાંતા ઠાકોર સમાજ અહીંયા જે દાંતામાં વસે છે એ લોકોના દ્વારા અહીંયા કરવામાં આવે છે, અને આજ પણ પરંપરા એ ચાલુ જ છે. દાંતાની હોળીનું ખાસ મહત્વ શું છે? દાંતાનું હોળીનું ખાસ મહત્વ એ છે કે હોળી પ્રગટ્યા પછી જે અંગારા જે હોય છે એની અંદર લોકો ઉઘાડા પગે ચાલતા હોય છે. એ વર્ષોથી પરંપરા ચાલે છે, અને અહીંયા જે લોકો આસ્થા રાખે છે પણ એમની પૂરી થાય છે. કોઈ એવી અંગારામાં ચાલતા વખતે કોઈ એવી ઘટના બની અત્યાર સુધી બની નથી એવી કોઈ ઘટના. એવું છે. દ્વાતામાં જે હોળીનું ઉત્સવ એનો દ્વાતા સ્ટેટથી જ્યારે દરબાર રાજા મહારાજા હતા ત્યારથી જ આ હોળીનો પ્રાગટ્યનું પ્રોગ્રામ ઠાકોર સમાજ કરતો આવ્યો છે. અને કોઈ ઢૂંઢવાળાથી કોઈ નવા લગ્ન કર્યા હોય એ રહે, અને જે બધા હોય એમને પગે લાગવાનું અને ફરવાનું જે ઓળા એમાં અંદર અંગારા ઉપર અમારા દાંતાના માણસો બધા ચાલે છે. અંગારા ઉપર હોળી એમાં હજી કોઈ ઘટના બની નથી આજ સુધી. અમે ઠાકોર સમાજના માણસો વર્ષોથી અમારા બાપ દાદા હોળી કરતા આવ્યા છીએ, અને આજ દાન સુધી અમે હોળી પકડાઈએ છીએ. હોળીનું મહત્વ શું છે દાંતાની અંદર સૌથી વધારે?
સૌથી વધારે લોકો અંદર દર્શન કરવા આવે છે, ડુંડો લઈને આવે છે અને પગથી અંગરામાં ચાલે છે. થરાદના રાજપૂતવાસમાં આજે પણ જૂની પરંપરા મુજબ છાણાની હોળીનું દહન કરવામાં આવે છે. થરાદ નગરમાં વર્ષોની પરંપરા મુજબ થરાદના સેલરનગર સોસાયટી રાજપૂતવાસ તેમજ મહાવીર જૈન દેરાસર પાસે સહિત ચાચર ચોક હનુમાનજી મંદિરમાં પરંપરાગત મુજબ હોલિકા દહન કરવામાં આવે છે. એક ઊંડો ખાડો કરી તેની અંદર 4 માટીના કળશમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા એમ અલગ અલગ સિક્કા મૂકવામાં આવે છે. તેના ઉપર એક માટીનો મોટો કળશ લઈ અને તેમાં પાણી ભરી અને 4 કળશ ઉપર મૂકવામાં આવે છે. તેને દાટી દેવામાં આવે છે અને તેના આધાર પર આવનારા વર્ષના વરસાદનો વર્તારો જોવાની માન્યતા છે. 4 કળશ મૂકી તેની ઉપર એક માટીનો મોટો કળશ પાણી ભરી અને મૂકવામાં આવે છે. આ 4 કળશમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 માસ નક્કી કરવામાં આવે છે અને તૈયાર કરવામાં આવતી હોળીમાં છાણાનો ડગલો ગોઠવી અને હોલિકા તૈયાર થયા બાદ તેની ઉપર એક સફેદ અને લાલ કાપડની ધજા ડગલાની વચ્ચે રાખવામાં આવે છે અને હોલિકા દહન બાદ ધજા કઈ દિશામાં પડે છે તેના પરથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ધૂળેટીના દિવસે જ્યાં હોળી પ્રગટાવી હોય તે સ્થળે જઈને જમીનમાં દાટેલા માટીના કળશ બહાર કાઢે છે અને તેમાં કયો કળશ કેટલો સૂકો અને કેટલો લીલો છે તે આધારે ચોમાસાના 4 મહિનામાં કેટલો વરસાદ પડશે તેનું અવલોકન કરવામાં આવે છે. કેટલાક જાણકારો તો હોળી પ્રગટાવ્યા બાદ તેની ધજા પડ્યાની દિશા જોયા પછી પણ ચોમાસામાં કેટલો વરસાદ પડશે અને તેની અસરો કેવી રહેશે, કયો પાક સારો થશે અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થશે તેનો આછો પાતળો ખ્યાલ આવતો હોવાની માન્યતા છે. જે નવા યુવકોએ લગ્ન કર્યા હોય તેવા યુવકો પ્રથમ હોળી માતાના દર્શન કરી હોલિકા પ્રગટ થયા બાદ લગ્નમાં જે પણ કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરી અને હાથમાં તાંબાનો પાણીથી ભરેલો લોટો અને શ્રીફળ હાથમાં તેમજ તલવાર હાથમાં રાખી અને હોલિકા પ્રગટ થયા બાદ ચારે બાજુ 4 મંગલ ફેરા ફરી પ્રદક્ષિણા કરી અને પછી શ્રીફળને હોલિકામાં હોમી દેવામાં આવે છે. હોલિકાના 1 મહિના પહેલા પશુપાલકો પોતાની ઘરે છાણામાંથી હોળાયા તૈયાર કરે છે અને તે હોળાયા હોળીના દિવસે હોલિકા દહન કરવાનું હોય ત્યાં મૂકવામાં આવે છે. બાળકો દ્વારા પણ હોલિકાના 1 મહિના પહેલા છાણાના હોળાયાના હારડા બનાવવામાં આવે છે અને જે હાયડો બનાવી તેને સૂતરના દોરડામાં પરોવી અને હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિવાળો ઉપર ફેરવી અને ઘરે લઈ જવામાં આવે છે. જેની ઘરે નાના બાળકો જન્મ્યું હોય અને એ બાળક પ્રથમ હોલિકા હોય તેવા બાળકને પણ તેના માતા પિતા હોલિકા પ્રગટ થયા બાદ તેને દર્શન કરાવે છે અને હોલિકા પ્રગટ થાય અને ચારે બાજુ પ્રદક્ષિણા કરાવે છે એટલે બાળક પણ તંદુરસ્ત રહે તેવી લોકોની માન્યતા છે. થરાદનગર RSS દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે બળિયા હનુમાન ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બળિયા હનુમાન મંદિર ખાતે આવેલ પટાંગણમાં શાખાના સ્વયંસેવકો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અબીલ, ગુલાલ અને સૂકા રંગોથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સંઘ સંચાલકજી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કાર્યવાહક ભરતભાઈ પુરોહિત, RSS થરાદ તાલુકાના સંઘ ચાલક કાશીરામ પુરોહિત અને મોન્ટુ મહારાજ સહિતના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાનું પર્યટન સ્થળ બાલારામ લોકોને બેદરકારીના લીધે અકસ્માત સ્થળ બની રહ્યું છે. લોકો બેદરકારીને લીધે બાલારામ નદીમાં નહાવા પડે છે અને પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે ધૂળેટીના તહેવાર પર પણ ડીસાના 2 યુવકો બાલારામ મહાદેવના દર્શન કર્યા બાદ નદીમાં નહાવા પડતા ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ બંને યુવકો ડીસા તાલુકાના મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડૂબી જવાની આ ઘટના બનતા આસપાસના લોકોએ એકત્રિત થઈને યુવકોની લાશને બહાર કાઢી હતી. આ ઘટનામાં પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબિયત લથડી હોવાની ઘટના હોળીની રાત્રે સામે આવી હતી. રાત્રે સારવાર લીધા બાદ આજે ફરી તબિયત બગડતા તમામ લોકોને 3 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોને પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે.
ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો બિલડી ગામે બજારમાં ખરીદી માટે આવ્યા હતા અને એક લારી પરથી પાણીપુરીની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા અને ઘરે તમામ લોકોએ સાથે મળી પાણીપુરી ખાધા બાદ રાબેતા મુજબ સૂઈ ગયા હતા. મોડી રાત્રે અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં 12 જેટલા લોકોને રાત્રે 3 વાગ્યા આસપાસ બિલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તમામ લોકો ઘરે પરત ગયા હતા. પરંતુ આજે ફરી દરબાર પરિવારના સભ્યોની તબિયત વધારે બગડતા તમામ લોકોને અલગ અલગ 3 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે જૂના નેસડા ગામના સરપંચ મેતુભા દરબાર અને અસરગ્રસ્ત પરિવારના સંબંધીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અમે બિલડી બજારમાં આવ્યા હતા અને પાણીપુરીની લારી પરથી પાણીપુરી પાર્સલ કરાવીને ઘરે લઈ જઈ ઘરના બધા લોકોએ સાથે મળી પાણીપુરી ખાધી હતી. ત્યારબાદ રાત્રે 12 વાગે ઘરના બધા લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા એટલે અમે રાત્રે 3 વાગે બિલડી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી. એ વખતે તબિયત સારી થઈ ગઈ હતી, પરંતુ આજે ફરી બધા લોકોની તબિયત ખરાબ થતાં ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છીએ. મને આ 1.5 કલાક પહેલાં આ લોકોએ જાણ કરી. શું બિના હતી? હું ત્યાં દવાખાને દોડીને ગયો ત્યારે આ લોકોને સારવાર તો હતી જ, પણ જે કન્ડિશન હતી એનાથી થોડી વધારે બગડતી જતી હતી અને ત્યાં પછી અમે ત્યાં જઈને ડૉક્ટરને મળી અને આગળ લઈ જવા માટે એ લોકોએ મને કહેલું. શું બિના શું હતી? શું શેના કારણે ફૂડ પોઈઝન થયું? આ બિન એ હતું કે બજારમાં કાલે નાસ્તો પકોડી સાંજના ટાઈમે પકોડી ખાધી અને થોડી પાર્સલ કરી ઘરે લઈ ગયા. ટોટલ મળી અને આ લોકોને ફૂડ પોઈઝનની અસર થયેલી છે. ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે. રાત્રેમાં કેવું રહ્યું અમને? રાત્રે થોડા ઘણી તકલીફ હતી, વોમિટિંગ ને એવું થતું જ જોવા મળે એટલે અમને 4 થી 5 વાગે દવાખાનામાં રિફર કરેલ છે પીલડી. છતાં આજે પણ રિફર કરવામાં આવ્યા? હા, પીલડી થોડી તબિયત વધારે બગડતી જતી હતી, એના માટે પછી ત્યાં એ લોકોએ ડીસા લઈ જવા માટે કહેલું અને અમે ત્યાંથી બધાને લઈને એમ્બ્યુલન્સ દ્વારા અહીંયા ડીસા રેફરલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ. કેટલા જણ છે? ટોટલ 10 જણ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને ધૂળેટી પર્વ પર ડીસામાં આજે પણ મારવાડી માણી સમાજ દ્વારા યોજાય છે પારંપરિક ગેર. પુરુષો હાથમાં દંડા સાથે રમે છે ગેર, તો મહિલાઓ લોકગીતો સાથે માણે છે લૂરની મજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું રહ્યું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રીનું હોય છે તે જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે। રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે। પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો। આ કોઈ નવરાત્રીમાં ચાલતા અંબામાના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીના પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે। રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ગેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલાઓ પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે। પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી છે। પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વર્ષથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ગેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે। આજે ડીસા મુકામે મારવાડી માળી સમાજની જીજી વિદ્યા સંકુલમાં હોળીનો ઘેરનો ઉત્સવ રાખેલો છે। આમ મારવાડીમાં કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે। સમસ્ત માળી સમાજના યુવાનો, વડીલો, બહેનો, પુરુષો ઘેર રમે છે અને મહિલાઓ લૂર લે છે અને મારવાડી પોશાકમાં પરંપરાગત આ હોળીની ઉજવણી કરે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હજી પણ જળવાયેલી છે। આજ રોજ માળી સમાજ જીજી વિદ્યા સંકુલની અંદર જે અમારા મારવાડી સમાજના રાજસ્થાનના રીત રિવાજ મુજબ આજે વર્ષોથી અમે રાજસ્થાનથી આવ્યા છીએ અને અહીંયા રહીએ છીએ અને અમે અમારી પરંપરા જાળવી રાખવા માટે આ ઘેર અને નૃત્યનું આયોજન રાખીએ છીએ અને બહેનો લૂર લે છે અને ભાઈઓ પોતે દાંડિયા રાસ રમે છે અને એ અમારી પરંપરા છે અને અમે આવનાર ભવિષ્યની અંદર કે અમારા બાળકો આ શિક્ષણ ભૂલી ના જાય એના માટે અમે આ કાર્ય કરીએ છીએ। જય શ્રી રામ। ધૂળેટીનો તહેવાર, હોળીનો તહેવાર એમ તો રાષ્ટ્રીય તહેવાર છે, પણ મારવાડી સમાજના લોકો ખાસ કરીને રાજસ્થાનથી માઇગ્રેન્ટ થઈને અહીંયા વર્ષોથી ડીસા ખાતે વસે છે। એ લોકો આજના દિવસે ધૂળેટીના દિવસે હજારોની સંખ્યામાં ભેગા થઈને પુરુષો હાથમાં લાકડીઓ લઈને ઘેર રમે છે અને બહેનો અહીંયા લૂર લઈને અમારી સાંસ્કૃતિક વારસાને સાચવવાની અમે નમ્ર કોશિશ કરીએ છીએ। આજના દિવસે હજારોની સંખ્યામાં ભાઈ બહેનો ભેગા થઈને સમાજની એકતા દેખાડવાની કોશિશ પણ કરે છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચૂક્યા છે, પરંતુ મારવાડથી આવેલો માળી સમાજ આજે પણ પોતાની મારવાડી પરંપરાને વળગી રહ્યો છે અને છેલ્લા 25 વર્ષથી ડીસામાં વસતો મારવાડી માળી સમાજ ધૂળેટીના દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગેર નૃત્ય રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે। તો બીજી તરફ મારવાડી માળી સમાજની મહિલાઓ રાજસ્થાની લોકગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે। આજના સમયમાં મહિલાઓ પણ લૂર નૃત્ય રમીને તેની મજા માણે છે।
અમારી સદીઓની પરંપરા છે કે અમારા પાછળની પેઢી બી અમારા આ રિવાજ જાળવી રાખે, એટલે મેં આ સંસ્કૃતિ ચાલી રાખી છે. અમારે હોળીએ નાના છોકરાઓને ઢૂંઢાડે છે ને ધૂળેટી રમે છે. જેન્ટ્સો બધા લકડી લઈને ઘેર રમે ને બહેરે બધી લૂર રમે છે. ને અમારી આ સંસ્કૃતિ અમે જાળવી રાખીએ છીએ. બદલાતા સમયમાં લોકો જે આધુનિકતા તરફ વળ્યા છે, ત્યાં રાજસ્થાનથી ડીસામાં આવેલ આ મારવાડી માળી સમાજ પોતાની ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ગેર અને લૂર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. જિલ્લામાં હોળી અને ધૂળેટી પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ સંપન્ન. જિલ્લાવાસીઓએ હોલિકા દહનથી વર્ષનો નીકાળ્યો વર્તારો, તો ધૂળેટી પર જોવા પારિવારિક ઉજવણીના સુંદર દ્રશ્યો. બનાસકાંઠા જિલ્લાના એક વિસ્તારમાં હોળી પર લોકો ચાલે છે અંગારા પર ચાલવા છતાં પણ શ્રદ્ધાળુઓને નથી પહોંચતી કોઈ પણ ઈજા. ધૂળેટીના પર્વ પર બાલારામ નદીમાં ડૂબવાથી ડીસાના 2 યુવાનોએ ગુમાવ્યો જીવ, તો ભીલડીમાં દરબાર પરિવાર પાણીપુરી ખાધા બન્યો ફૂડ પોઈઝનનો શિકાર. અને ધૂળેટી પર્વ પર ડીસામાં આજે પણ મારવાડી માળી સમાજ દ્વારા યોજાય છે પારંપરિક ગેર. પુરુષો હાથમાં દંડા સાથે રમે છે ગેર, તો મહિલાઓ લોકગીતો સાથે માણે છે લૂરની મજા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.